કેમ છો બધા? આપણે વર્તુળ સ્વાધ્યાયની અંદર લગભગ છેડા સુધી પહોંચી ગયા છીએ. આ ચેપ્ટર હવે પૂરું થવા ઉપર છે, કારણ કે ટેક્સ્ટ બુક ના દાખલાઓ અને અમુક રાઇડર પ્રમેય પણ જે આપણે વસ્તુ નહોતી પૂછાવાની એ આપણે સમજી લીધી. કારણ કે એની અંદર જે દાખલાઓના નિયમો ઉપયોગમાં આવે છે, એટલે આપણે આ રાઇડર કે પ્રમેય છે એ શીખવા જરૂરી છે. કારણ કે જો અનાયાસે આપણને પૂછી લે તો આપણે તકલીફમાં ન પડીએ. 10.2 ની અંદર જેટલા એક્સ્ટ્રા દાખલાઓ કરવાના છે એ આપણે આજે શરૂ કરશું, અને હોમવર્કના દાખલાઓનું લિસ્ટ પણ તમને હું આપીશ કે એના જેવા દાખલાઓ તમે પ્રેક્ટિસ કરી શકો. તો સૌથી પહેલા આપણે એક્સ્ટ્રા દાખલાની રકમો જે મારે કરાવવાના છે એ આપણે શરૂ કરીએ, એટલે આપણી પ્રેક્ટિસ વધે. કારણ કે ટેક્સ્ટ બુકમાં લિમિટેડ દાખલા આપ્યા છે, વધારે આપેલા નથી. તો આપણને વિગત કંઈક આ રીતે આપી છે. બિંદુ P એ O કેન્દ્રિત વર્તુળ R ત્રિજ્યા, જો આ પણ આપણે પહેલી વાર આવ્યો, આ પણ તમને હું સમજાવીશ કે શું બચાય ની બહારનું બિંદુ છે. P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને x અને y માં સ્પર્શે છે. x અને y માં સ્પર્શે છે. આ રકમ આપણે લખવી એટલી જરૂરી છે કારણ કે એની અંદરથી જ આપણને દાખલાની ગણતરી ખબર પડશે. તો પહેલા આપણે એની આકૃતિ દોરી નાખીએ. આની વાત કરતો તો આ કઈ રીતે લખાય? આ વર્તુળની નિશાની છે, આ પેલું હોય કેન્દ્ર, અને પાછળ આપ્યું હોય ને એની ત્રિજ્યા કહેવાય. થોડા ઉદાહરણ આપું. માની લો તમને આમ આપે કે P કેન્દ્રિત વર્તુળ અને 3.5 સેમી ત્રિજ્યા. ખાસ તો રચના સ્વાધ્યાય લેશું એની અંદર વધારે સમજવાનું થશે. તો આમાં કેન્દ્રનું નામ P આપવું પડે અને પરિકર 3.5 સેન્ટીમીટર ખોલવાનું થાય. એટલે આ રીતે આ અર્થઘટન કરવાનું. પેલું હોય કેન્દ્ર હોય અને પાછળ અલ્પવિરામ કરીને જે આપી હોય એ એની ત્રિજ્યા હોય. તો આમાં તો આપણે ત્રિજ્યાનું માપ ન આપ્યું, r આપી દીધો છે ખાલી. તો આપણે એના માટે આકૃતિ દોરીએ કે આ આપણું વર્તુળ, વર્તુળની અંદર આપણને P બિંદુ કેન્દ્ર આપ્યું છે. આ P બિંદુ કેન્દ્ર, બે સ્પર્શક દોરી નાખીએ. આ સ્પર્શક P અહીંયા A નામ આપી દઈએ. આ બીજા સ્પર્શ બિંદુનું B નામ આપી દઈએ. અને આપણા અગાઉના દાખલાની જેમ આ ચાંચ કરી નાખીએ. અહીંયા આપણે ત્રિજ્યાઓ લંબ છે એવું દર્શાવી દઈએ. હવે આ મુખ્ય વિગતની અંદર તમને બીજી 4 વિગતો આપી છે. હવે 4 વિગતોમાં કહી દઉં તો પહેલો દાખલો આપણે કરવાનો છે. એમાં એમ આપ્યું છે કે r બરાબર 12 લેવાના, xp. હવે આમાં x અને y સ્પર્શ બિંદુ આપ્યા છે અને આપણે અહીંયા AB લખ્યા છે, એટલે એને આપણે ફેરવી નાખીએ. અહીંયા સૂચના આપેલી છે xy રાખવાની. તો આપણે xy એટલે xp નું માપ આપણને આપ્યું છે 5. તો આપણે મેળવવાનું છે OP. અને હજી આપણી થોડીક ભૂલ છે. અહીંયા O કેન્દ્ર છે તો અહીંયા આપણે O રાખવું પડે, નકર બે જગ્યાએ ભેગા થઈ જાય PP. ચાલો, હવે આપણી આકૃતિ કમ્પ્લીટ થઈ અને વિગત ઉપરથી આપણે આ પહેલો દાખલો ગણીએ. તો આખી વિગતમાં આપણને r બરાબર 12 આપેલા છે. તો આકૃતિ આપણે બીજી ફરીથી દોરી નાખશું. દાખલા નંબર 2 વખતે xp નું માપ આપણને આપ્યું છે 5, એટલે અહીંયા 5 આપ્યા છે
OP નું માપ આપણે મેળવવાનું છે. તો નીચેનો ત્રિકોણ આપણા માટે નકામો છે. ઉપલો ત્રિકોણ આપણે હાઇલાઇટ કરવાનો છે. અને એમાંય તમને અંદાજ આવી ગયો છે, આપણે અગાઉ દાખલો થઈ ગયો છે પાયથાગોરસ લઈને. તો સૌથી પહેલા આપણે કરી નાખીએ કે પ્રમેય 10.1 મુજબ આ પ્રમેય 10.1 મુજબ આપણે જોઈએ તો OX એ લંબ છે XP ને. OX લંબ છે XP ને. હવે આપણે ત્રિકોણને કાટકોણ જાહેર કરી દઈએ કે માટે ત્રિકોણ OXP કાટકોણ હોય, અને કાટકોણ હોય તો પાયથાગોરસ નું સૂત્ર, પાયથાગોરસ પ્રમેય મુજબ OP નો સ્ક્વેર બરાબર OX નો સ્ક્વેર પ્લસ XP નો સ્ક્વેર. હવે OP એ તો આપણે મેળવવાનું છે. OX એટલે આપણી ત્રિજ્યા 12 નો સ્ક્વેર અને XP એટલે આવશે 5 નો સ્ક્વેર. તો 144 અને 25 નો સરવાળો કરશું, આપણને મળશે 169 અને એ થાય 13 નો વર્ગ થશે. અને ત્રિપુટી પણ તમને યાદ હશે પાયથાગોરસ ની કે 5 12 અને 13. તો ત્રિપુટી મુજબ આપણે આ OP આપણને 13 મળે. ત્યાર પછી આ જ વિગતની અંદર બીજી વિગત આપણને આપી છે. આમાં ખૂણાવાળા અને આવી રીતે બાજુ મેળવવા વાળા દાખલા આપણે કરવાના થશે. તો દાખલા નંબર 2 ની વિગત જોઈએ. ખૂણો XOY 110 આપ્યા છે હોય તો માપ ખૂણો XPO આપણે શોધવાનો છે. તો અહીંયા આગળ પણ આપણે પહેલા આકૃતિ દોરી નાખીએ, પછી નીચે એની ગણતરી કરશું. તો એક જ સરખી આકૃતિ જે અગાઉ હતી તે જ વિગતો મારે તમને દર્શાવવી છે એટલે હું ફરીથી આકૃતિ દોરું છું. તો અહીંયા O કેન્દ્ર, આ આપણી બે ત્રિજ્યાઓમાંથી આપણો સ્પર્શક આ P બિંદુએ ટચ કરે છે. અહીંયા આપણે અંતર દોરી નાખીએ X અને Y એ આપણા સ્પર્શ બિંદુ થશે. તો આની અંદરથી જે વિગત આપી છે એ આપણે પહેલા દર્શાવી દઈએ. તો વિગતમાં આપણને આપી છે XOY એ વચ્ચેનો ખૂણો જે કેન્દ્ર પાસે બને એ પૂરેપૂરો આપી દીધો છે. આખે આખો ખૂણો 110 અંશનો થાય. આપણે XPO એટલે આટલો જ ખૂણો મેળવવાનો છે. તો આ ખૂણા માટે આપણે ક્યાંય પાયથાગોરસ લેવાનો થતો નથી. આપણે જોઈએ કઈ રીતે પેલા કરી શકાય. તો સૌથી પહેલા આપણે એમ લખીએ કે જે આ OP છે એ આપણા આખા ખૂણાનો દ્વિભાજક છે. દ્વિભાજક વાળું વગર સમજાયું હતું. તો રેખાખંડ OP એ ખૂણા XOY નો દ્વિભાજક છે. દ્વિભાજક બે ભાગ હરખા કરે. તો એ પણ આપણે લખવું પડે કે કયા બે ભાગ હરખા થાય. તો કે XOP અને YOP. XOP અને YOP એ આખા XOY ના અડધા થઈ જાય. હવે આપણે ઉપરની વિગત માટે જરૂરી છે કારણ કે ક્વેશ્ચન માર્ક ઉપલા ત્રિકોણમાં છે. તો નીચેનો YOP છે એને હાઇલાઇટ કરવાની જરૂર નથી. તો આ બેને સરખાવીએ ખાલી કે ભાઈ XOP નું માપ જોતું હોય તો XOY ના અડધા કરવા પડે. તો XOY આપણને રકમમાં આપ્યા 110. તો XOP બરાબર 1/2 કૌંસમાં 110 અને આપણને મળે 55 અંશ. એટલે એનો અર્થ એવો થાય કે માત્ર જે આટલો ભાગ છે અહીંયા જે ખૂણો બને એ આપણે મેળવી લીધો 55 અંશ. હવે આપણે ઉપલા ત્રિકોણને હાઇલાઇટ કરીએ તો ત્રિકોણનું નામ થાય XOP.
XOP માટે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો એને આપણે લખી નાખીએ કે ભાઈ ખૂણો XOP એટલે O વચ્ચે આવ્યો XOP, પછી આ બાજુથી લખીએ XPO એટલે P વચ્ચે આવી જશે, આ લખી નાખીએ OXP, આ બધાય થઈને 180 થાય કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બધામાં એક એક વચ્ચે છે, જો આ X છે X વચ્ચે, O આપ્યો છે O વચ્ચે, P આપ્યો છે P વચ્ચે, એટલે આ ત્રણેયના માપ આપણે આમાંથી જોતા જવાના. ખાલી ખૂણો X, ખૂણો O અને ખૂણો P એવી રીતે ના લખાય કારણ કે એની અંદર નીચે P ખૂણો તમે લખો તો નીચેનો આખો ખૂણો પણ કોક ગણી લે. હાલો XOP એ આપણે હમણાં મેળવ્યા. XOP કેટલા મળ્યા? 55. XPO એ આપણે મેળવવાના છે એટલે એની કિંમત ન હોય. OXP 90 અંશ થાય. પ્રમેય આપણને કીધો છે અગાઉ, એ આપણે લખ્યું નથી અહીંયા, જે આપણે વિગતો લખતા હોય લંબવાળી કે કાટખૂણો છે તો એ કાટખૂણાની વિગત છે એને ધ્યાનમાં લઈ અને આપણે 90 લઈ લીધા. આ 180, 90 અને 55 નો સરવાળો કરી લઈએ તો 0 અને 5 5, 9 ને 5 તો કે 14. અહીંયા આપણે લખીએ ખૂણો XPO બરાબર 180. તો ખૂણો XPO આપણે જોતો હોય તો 180 માંથી 145 કાઢી નાખીએ. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો 3, તો 35 અંશનો ખૂણો આપણને મળે. આ આપણો જવાબ થાય. તો એક મુખ્ય વિગતમાંથી આપણે બે દાખલાઓ ગણ્યા, જેમાં એક ખૂણાને લગતો દાખલો હતો ને એક હતો બાજુને લગતો. હજી આપણે બે દાખલા આમાં કરવાના છે. તો આને આ વિગતમાં આપણે ત્રીજા દાખલા માટે જોઈએ. તો એમાં આપણને આપ્યું છે કે જો OP બરાબર 25 અને PY બરાબર 24 હોય તો R શોધો. તો વિગત મુજબ જોઈએ તો પહેલા આપણે આકૃતિ કમ્પ્લીટ કરીએ. તો આકૃતિની અંદર આપણું આ P બિંદુ હતું, એક સ્પર્શક, આ બીજો સ્પર્શક, અહીંયા કઈક આપણે X અને Y નામ આપ્યા હતા, આ લંબ હોય અને અહીંયા આપણે આપ્યું હતું P નામ. હવે OP નું માપ આપણને આપ્યું છે 25, તો OP નું માપ આપણે લખી નાખીએ 25. પાછું અહીંયા P થઈ ગયું, આ કરીએ O, અહીંયા 25. PY નું માપ આપ્યું છે આપણને 24 એટલે નીચેનું, આ આપ્યું 24. ત્રિજ્યા આપણે મેળવવાની છે એટલે આ વસ્તુ મેળવવાની છે. તો આ વિગતને ધ્યાનમાં લઈ આપણે જોઈએ શું આપણે કરી શકીએ. તો પહેલા આપણે લખવું પડે જવાબમાં કે OY છે એ PY ને લંબ છે અને આવું કીધું પ્રમેય 10.1. તો આપણો ત્રિકોણ છે OYP એ કાટકોણ બને, અને કાટકોણ ત્રિકોણ બને એટલે આપણે પાયથાગોરસ લઈ શકીએ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ OP નો સ્ક્વેર બરાબર OY નો સ્ક્વેર પ્લસ PY નો સ્ક્વેર. OP એટલે આપણી પાસે છે 25 નો વર્ગ, OY આપણે ત્રિજ્યા મેળવવાની છે, અહીંયા કરશું 24 નો વર્ગ, 25 નો વર્ગ 625, અહીંયા 576, 625 માંથી આપણે 576 બાદ કરીએ તો OY નો સ્ક્વેર આપણને મળશે 49, 15 માંથી 6 જાય તો 9 અને 11 માંથી 7 જાય તો 4, અને આપણી ત્રિજ્યા જે છે એ વર્ગમૂળ કાઢીએ
એટલે 7 આપણને મળી જાય. તો આ રીતે આપણને ત્રિજ્યાનું માપ પાયથાગોરસના સૂત્રથી મળે. ત્યાર પછી આપણે આમાંનામાં છેલ્લી વિગત ચોથી એ જોઈએ. તો ચોથી વિગતમાં આપણને કીધું છે કે ખૂણો XPO 80 આપી દીધો છે અને આ એક ખૂણા ઉપરથી આપણે ખૂણો XOP શોધવાનો છે. તો આકૃતિ પહેલા કમ્પ્લીટ કરી લઈએ. એક જ સરખી આકૃતિ છે. અહીંયા આગળ O બિંદુ, આ આપણા બે સ્પર્શકો, અહીંયા P બિંદુ, X અને Y. જે માપ આપણને આપ્યું છે એને હાઇલાઇટ કરીએ. XPO 80 આપી દીધા છે આ બાજુના અને XOP આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે આખા. તો આમાં પણ દ્વિભાજક વાળી વિગત આવશે. તો સૌથી પહેલા આપણે દ્વિભાજકની વિગત જ લખી નાખીએ કે ભાઈ રેખાખંડ OP એ ખૂણો XOY છે નો દ્વિભાજક છે. આનો દ્વિભાજક આપ્યો છે આપણને. તો દ્વિભાજક આપ્યો હોય તો આપણે બેયને અડધા અડધા કરી શકીએ. કઈ રીતે? તો કે ખૂણો XOP જે આપણે શોધવાનો છે અને ખૂણો YOP આપણે બેયને ઇક્વલ કરી દઈ અને અડધા સાથે સરખાવી દઈ કે XOY થી અડધા હોય. હવે ત્રિકોણને ધ્યાનમાં લઈને ત્રિકોણ XOP માટે ત્રણેય ખૂણાનો સરવાળો થશે ને 180 અંશ. તો પહેલા લખી નાખીએ આપણે કે ખૂણો XOP એટલે O વચ્ચે આવી ગયો. પછી આપણે લખીએ ખૂણો XPO એટલે P ખૂણો વચ્ચે આવી ગયો. હવે x ને વચ્ચે લઈએ તો ખૂણો OXP બરાબર આવશે 180. હવે આની અંદર બધા જેમાં આપ્યા છે એ જોતા જઈએ આપણે. તો XOP એ આપણને આપેલું છે તો કે ના, એટલે એને એમનેમ રાખશું. XPO 80 આપેલા છે અને OXP આપણને આપ્યા છે 90, એટલે પ્રમેય મુજબ આપણે લીધા. ખૂણો XOP 80 અને 90 નો સરવાળો કરીએ તો 9 ને 8 17 એટલે 170 મળે. 170 ને આપણે સામે લઈ જાય તો 180 માંથી 170 બાદ કરશું તો XOP નું માપ આપણને માત્ર 10 અંશ મળે છે. હવે XOP નું માપ આપણને જો 10 અંશ મળતું હોય તો આપણે અહીંયા ડબલ કરવાની વાત કરી હતી. તો એ વિગત લખીએ કે ભાઈ ખૂણો XOP એ અડધો હોય XOY થી. તો XOP નું માપ આપણને 10 અંશ મળ્યું. તો અહીંયા XOY આપણે જોતા હોય તો બે હારે ગુણાકારમાં લઈ જવા પડે. તો 10 2 20 આપણને આવું નાનું માપ આપણને મળે. તો આ રીતે આપણે જવાબમાં આગળ વધી શકીએ. કેવી રીતે કયા ખૂણા ઉપરથી કેવી રીતે આપણે બાજુઓ અને ખૂણાઓ મેળવીએ છીએ એના એક સરખા 4 દાખલાઓ મેં તમને કરાવ્યા. હજી સમકેન્દ્રી વર્તુળ વાળા દાખલા પણ આપણે એક્સ્ટ્રા કરવાના છે અને ઓલી રાઇડર જે ચતુષ્કોણ વાળી કરાવી હતી એને લગતા પણ દાખલા આપણે કરશું. કારણ કે મોસ્ટ ઓફ દાખલા જો કેન્સલ થઈ ગયા હોય તો આપણે જે આવડે છે જે દાખલા પૂછાવાના છે એની પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ. તો અહીં સુધી આપણે રાખીએ. હેતુલક્ષી પણ બાકી છે આની અંદર. 1 માર્કમાં વિગતો જે પૂછાય તે એ બધી જ ડિટેલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.